આપણે એસેન્સ છે અને પર્સનાલિટી એસેન્સ નું રક્ષણ કરે છે, ટોચલું કરે છે, એનો એ રીતે ઉપયોગ છે. આપણે અજ્ઞાન અવસ્થામાં એનો ઉપયોગ નથી કરતા, તો એ કોચલું બનીને રક્ષણ કઈ જતા કોચલું બનીને રક્ષણ. એટલે પર્સનાલિટી અને એસેન્સ છે ને, અને પર્સનાલિટી ફોતરાની જેમ કામ કરે છે, ઓલું ગર્ભ હોય છે એ ટાઈપે હોય છે. તો એ કેવી રીતે છે એમ કેવું છે ને. એટલે આપણે પેલી વસ્તુ એ સમજવા માંગીએ છીએ કે એસેન્સ એટલે શું, એસેન્સ શું છે, પર્સનાલિટી શું છે, એસેન્સ શું છે, એસેન્સ શેનાથી બને? એસેન્સ આમ તો ગ્રહમાળાઓમાંથી અંશ આવેલા છે. ક્યાં રૂપે આવ્યા છે? ગ્રહમાંથી ક્યાં રૂપે આપણી અંદર એની એન્ટ્રી થઈ છે? રસ રૂપે. હવે એમાં રસ યોગ એટલે વિકૃતિ વાળો રસ હોય, કોઈ હેરાન થતું હોય ને આપણે રસ લઈ તો એ એસેન્સ બને. એસેન્સ તો ખાલી રસની વસ્તુ છે. આપણું ચૈતન્ય છે એ રસ સ્વરૂપ છે, આપણું ચૈતન્ય સ્વરૂપ રસ સ્વરૂપ છે. ઈ રસ છે એ એસેન્સ ને મળ્યો છે. આપણું ચેતન સ્વરૂપ છે એની અંદર રસ છે. ઈ રસ એની નજીક હોવાથી આમ 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 આવ્યું છે, સ્ટાર માંથી આવ્યું છે, ગ્રહ માંથી નથી આવ્યું. એસેન્સ જે સ્ટાર કહેવાય ને ઉપરના, લગભગ 3 માંથી આવ્યું છે. એટલે અસ્તિત્વની નજીક, પરમાત્માની નજીક, હોવાપણાની નજીક છે, એટલે રસ છે. હવે આ રસ છે એ તો બીજ રૂપે હોય, આપણી અંદર રસ છે એ બીજ રૂપે હોય. અને એની અંદર એ રસ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આપણી અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હોય છે, ઇમોશનલ સેન્ટર હોય છે, ઇન્સ્ટિટ્યુટ સેન્ટર હોય છે અને મૂવિંગ સેન્ટર હોય છે. આ 4 સેન્ટરોમાંથી એની ગ્રેવિટી બને છે, 4 અર્ક બને એમાંથી. કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલમાં હોય, કોઈ ઇમોશનલમાં હોય, કોઈ મૂવિંગમાં હોય, કોઈ ઇન્સ્ટિટ્યુટમાં હોય, અને એમાં એનો અર્ક બને, અને એ અર્ક બને એ એસેન્સ થાય. આપણે જે અંદર જોવા માંગીએ છીએ એસેન્સ. એટલે એસેન્સ છે એ રસ છે, એ બીજ છે, એ સ્વયંથી કાંઈ ના કરી શકે. એસેન્સ એવું બીજ છે કે પોતે કાંઈ ન કરી શકે. તમારે એને પાણી પાવાનું, તમારે જે કરવું. હવે એ પાણી કોણ પાય? અને તમે એમ સમજો કે ગામડામાં રહેતા હોય, આદિવાસી લોકો હોય, એમાં કેટલાક લોકોમાં એસેન્સ સારા પ્રકારનું હોય, એની આગળ ઇન્ફોર્મેશન ન હોય, એની આગળ કોઈ પર્સનાલિટીની વસ્તુ ન હોય, જગતની આરે કેવો વ્યવહાર કરવો એ ખબર ન હોય, તો એ વસ્તુ એનું એસેન્સ કઈ કામ નહીં આપે. એક તો એસેન્સ અત્યારે કામ નહીં આપે, અને એસેન્સનો ઉપયોગ શું કરવો એ પર્સનાલિટી શીખડાવવાની છે. આપણી અંદરની જે પર્સનાલિટી છે એ શીખડાવવાની છે કે પેલા તો વ્યવહાર કેવી રીતે કરવો. પર્સનાલિટી જે શીખડાવશે વ્યવહારની વ્યવસ્થાને શીખડાવશે, અંદરની સાયકોલોજીકલ વ્યવસ્થાને શીખડાવશે, ઈ પર્સનાલિટી શીખડાવશે. એટલે એસેન્સ લઈને આપણે જન્મી છીએ. જયારે આપણો જન્મ થાય ત્યારે આપણે એસેન્સ લઈને જન્મી છીએ, પણ ઈ એસેન્સ હવે એસેન્સની જરૂર છે, પર્સનાલિટીની તો જરૂર છે. પર્સનાલિટીની જરૂર છે એટલે જીવનના વ્યવહાર કરવા માટે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, આ ભાઈ કહેવાય, આ બેન કહેવાય, આ કહેવાય, તે કહેવાય, આ બધું નોલેજ જે આવે છે, બધી ઇન્ફોર્મેશન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે જાય છે ઇન્ફોર્મેશન, એ પર્સનાલિટી બની જાય. હવે પર્સનાલિટી બની જાય તો વાંધો નથી, પણ એ પર્સનાલિટી એસેન્સના ભોગે બને. હવે દાખલા તરીકે એસેન્સ, વ્યક્તિનું એસેન્સ અલગ હોય અને કુટુંબનું વાતાવરણ એક અલગ હોય. માનો કે ઓલો એક સંગીતકાર બાળક છે, એ સંગીતનું એસેન્સ લઈને આવ્યો અને ઘરમાં બધા ડોક્ટર છે, તો હવે ડોક્ટર છે તો એને તો ડોક્ટરી લેવી પડશે, તો એનું એસેન્સ છે એ દબાઈ જવાનું છે. એટલે આ પર્સનાલિટી જે આપણને મળે છે, એટલે કોચલા તરીકે કામ કરે છે. એટલે શું થાય, પર્સનાલિટી જો ન હોય તો આપણે એસેન્સને પરમાત્મા લગીને લઈ જ નહીં જઈ શકીએ. પરમાત્મા લગીને જે લઈ જવાની જે પ્રોસેસ છે એ આપણે કરી જ ના શકીએ. એટલે કોચલું બને તો જ થઈ શકે. એ ઉપરનું પડ ન બને, ઉપરનું પડ પર્સનાલિટીનું ન બને
તો નો બને તો સી ઇન્ફ્લુઅન્સ જે મળવાની છે, બી ઇન્ફ્લુઅન્સ જે વ્યક્તિને મળવાની છે, એ બધી ઇન્ફ્લુઅન્સ મળશે પર્સનાલિટી થ્રુ મળશે. અને પર્સનાલિટી થ્રુ મળશે તો હવે પર્સનાલિટી દ્વારા જ જવું પડશે. એટલે પર્સનાલિટી એ એક, માનો કે તમે અત્યારે સત્સંગ કરો છો, હવે સત્સંગ કરો છો ને સત્સંગની અંદર તમને પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું કહે છે, સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું કહે છે, પછી સેલ્ફ રિમેમ્બરિંગ કરવાનું કહે છે, બફર ઉપર કામ કરવાનું કહે છે, જસ્ટિફિકેશન નહીં કરવાનું કહે છે, આઈડેન્ટિફાઈ નહીં થવાનું કહે છે. તો આ બધી વસ્તુ પર્સનાલિટીના વિભાગમાંથી તો આવે છે. અત્યારે તમને નોલેજ જે જાય છે એ પર્સનાલિટીના રૂપમાં જ જાય છે, એક ઇન્ફોર્મેશનના રૂપમાં તમારી અંદર જાય છે. હવે ઇન્ફોર્મેશનના રૂપમાં જાય છે અને પછી જો એનું એપ્લિકેશન કરવામાં આવે તો પછી અત્યારે પર્સનાલિટી એક્ટિવ છે, એસેન્સ પેસિવ છે, અને જીવન છે એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે. જીવન એટલે આપણે આ જીવનની અંદર શું કરવા આવ્યા છે, તો કે પૈસો, પ્રતિષ્ઠા, આ જીવન જે આપણને આપે છે, પૈસો, પ્રતિષ્ઠા, કીર્તિ, સત્તા, એટલે લાઈફ ફોર્સ, જીવન લાઈફ ફોર્સ છે. એટલે એક્ટિવ ફોર્સ છે એ આ પર્સનાલિટી છે, એસેન્સ નિષ્ક્રિય છે. અને આ જીવન છે એ કે દોડો, તમે પૈસા પાછળ દોડો, સત્તા પાછળ દોડો, ધંધા પાછળ દોડો, એમ. એટલે આ હવે જયારે આપણે સી ઇન્ફ્લુઅન્સ અથવા સત્સંગ દ્વારા જયારે આપણે આ વસ્તુને મેળવી ત્યારે એક્ટિવ ફોર્સ છે એ એસેન્સ થાય, પેસિવ ફોર્સ છે એ પર્સનાલિટી થાય, અને ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે એ વર્ક અથવા સી ઇન્ફ્લુઅન્સ. જે સી ઇન્ફ્લુઅન્સે તમને જે ઇન્ફોર્મેશન, જે નકશો તમને આપ્યો છે એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ થાય. એટલે એવી રીતે કોચલા તરીકે પહેલા તો શું થાય, આપણે પોતે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, આ દુનિયા કેવી રીતે બનેલી છે, આ બધી પર્સનાલિટીનો વિભાગ છે. અને આ નોલેજ આપણને ન મળે તો આપણે અંદરની બાજુએ જઈ ન શકીએ. એટલે એ સેન્સથી એક રીતે આવરણ બને છે ને એક રીતે કોચલું બને છે ને એક રીતે એનું રક્ષણ કરે છે. જો એનો સારો યુઝ થાય તો એસેન્સને ખોલી નાખે છે, એસેન્સને ઓપન કરી નાખે છે અને ઓલાને ચાલુ કરી દે છે. ઇસેન્સથી છે, રક્ષાય છે કઈ રીતે? રક્ષાય છે. અને રક્ષણ થાય છે એ કઈ રીતે રક્ષણ? એટલે એસેન્સનું એમ રક્ષણ નથી થતું. એટલે ઈ તો દ્રષ્ટાંત તમે વાં લીધું છે, ઓલા બીજમાંથી લીધું છે ને. પણ આની અંદર તો એવું થાય છે કે એસેન્સનું રક્ષણ અત્યારે તો એવી પોઝિશન છે કે એસેન્સનું રક્ષણ નથી થતું. એસેન્સનું પોતાનું રક્ષણ થતું નથી, એ બહારનું કોચલું બની જાય છે પર્સનાલિટીનું, અને પર્સનાલિટી એને દોયરા રાખે છે, અને પર્સનાલિટી દોયરા રાખે છે, અને એ જીવનમાંથી આવેલી પર્સનાલિટી છે. આ જે સી ઇન્ફ્લુઅન્સ માંથી કે એમાંથી આવેલી પર્સનાલિટી નથી. તો ઈ તો આપણને ક્યારેય કરતા ક્યારે અંદર એસેન્સ આગળ જવા જ નથી. જે જીવને જે વેલ્યુ આપી હોય એ તરફ એને દોડાવે, જીવને જેની વેલ્યુ આપી હોય એ તરફ એ દોડે, કોની અંદર તો જાય નહીં. એટલે ઈ રીતે અત્યારે એમ રક્ષણ નથી. પણ એક પળ હોવું જરૂરી છે. પર્સનાલિટી એટલે તમને આત્મજ્ઞાન મળે કેવી રીતે? આ બફરની વાત કરે કોણ? સેલ્ફ રિમેમ્બરિંગ ની વાત કરે કોણ? તો આ સેલ્ફ રિમેમ્બરિંગ એક તો પેલા એક રોલ, પર્સનાલિટી એટલે શું થાય? એક રોલ છે. તમે પૃથ્વી ઉપર આવ્યા છો તો તમારે એક રોલ કરવાનો છે. ચાહે બાળકનો હોય, ચાહે પતિનો હોય, પત્નીનો હોય, ઓફિસરનો હોય, કોઈ પણ રોલ. એટલે રોલની તો જરૂર છે જ. એટલે એક રોલ છે, અને ઈ રોલ દ્વારા પછી આપણે એસેન્સની નજીક જવાનું છે. એટલે અત્યારે લગભગ આપણે એસેન્સની વિરુદ્ધ જ હોય છે. એસેન્સ જે આપણું હોય ને એની વિરુદ્ધ જ હોય છે. એટલે અત્યારે એસેન્સનું રક્ષણ થાય એમ ન કહીએ કે આપણે અત્યારે એસેન્સનું રક્ષણ કરે છે એવું ન કહે. એટલે કોકની શક્યતા થાય પર્સનાલિટી દ્વારા કે કોક વખત એસેન્સ આગળ જઈ શકે, એવું થઈ શકે. પર્સનાલિટી થ્રુ આપણે, અને પર્સનાલિટીનો અર્થ આપણે એમ કરી છીએ કે ઇન્ફોર્મેશન, નકશો, એ નકશો તમે એપ્લાય કરો ત્યારે તમે આ જે એસેન્સ છે એની નજીક જઈ શકો એમ. એટલે આની અંદર વ્યવહારિક દ્રષ્ટિએ એમ સમજવાની જરૂર છે કે આમાંનો કે આ તો જનરલ રીતે સમજ્યા, પણ એટલે હવે દાખલા તરીકે મારી અંદર ગુસ્સો આવે, મારી અંદર કોઈ આગ્રહ આવે, આ પર્સનાલિટી છે. હવે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં છું, ઓબ્ઝર્વેશનમાં છું, તો શું થાય? તો આ જે ગતિ કરતું હોય ને, ગુસ્સો ગતિ કરતું હોય, આગ્રહ ગતિ કરતું હોય,
તો મને ખ્યાલ આવી ગયો કે આગ્રહ છે, આના ઉપર કામ કરવું જોઈએ. તો એની અંદર પર્સનાલિટી નિષ્ક્રિય થાય છે. પર્સનાલિટી નિષ્ક્રિય થાય છે અને એસેન્સ, પર્સનાલિટી નિષ્ક્રિય થાય એટલે એસેન્સ પોતે સક્રિય થાય. એટલે ઈ સેન્સની અંદર આને એવી રીતે લેવાનું છે કે એટલે આપણા જીવનના વ્યવહારમાં તમે જયારે જીવનનો વ્યવહાર કરતા હો ત્યારે આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, જસ્ટિફિકેશનો, બફરો તમે જે બનાવતા હો એને તમે પકડી પાડો અને એને સમજીને દૂર કરવા માટે પ્રયત્ન કરો તો એસેન્સ છે એ એક્ટિવ થશે અને પર્સનાલિટી છે એ પેસિવ થશે. એટલે ઈ રેફરન્સમાં એટલે આપણે અંદર કામ કરી છીએ કે નહીં, આપણે પર્સનાલિટી જયારે ઉપર આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે નહીં કે આપણે પર્સનાલિટી ઉપર કામ કરવાનું છે. જન્મ તો ઈગોમાંથી. કોનો? પર્સનાલિટીનો જન્મ ઈગો જ છે, કહેવાય ને, ઈગો જ કહેવાય. વ્યાજબી ઈગો કહેવાય, ફેક્ચ્યુઅલ ઈગો. ફેક્ચ્યુઅલ ઈગો એટલે માનો કે તમે એન્જિનિયર હો, તમે રસોઈયા હો, જી હોય એક્સપર્ટ હો, તમે રસોઈની અંદર એક્સપર્ટ હો, તો ઈગો તો વ્યાજબી ઈગો છે કે તમે ઈ કરી શકો. પણ ફોલ્સ પર્સનાલિટીમાં તો વ્યાજબી ઈગો છે જ નહીં, કઈ છે જ નહીં, ખાલી બનાવટ જ છે. ફોલ્સ પર્સનાલિટીમાં તો આપણે કોકને ઉલ્લુ બનાવી છે નહીં, આપણે છી નહીં પણ આપણે બીજાને હારા બતાવી છે એ રીતે. અને આમ બધા લોકોને એમ લાગે કે એસેન્સમાં જાશું એટલે પાછું પ્રોબ્લેમ એવો છે કે એસેન્સમાં તમે જાશો તો એટેન્શન, માનો કે તમારે એસેન્સ મુજબ તમે કામ કરો છો તો તમારે એસેન્સ મુજબ કામ કરશો તો તમે એસેન્સમાં ખોવાઈ જશો. તમને જે મજા આવે છે એમાં તો તમે ખોવાઈ જાવ ને. તો તમે આ વાત યાદ રાખો કે એસેન્સમાં જવા દ્વારા એસેન્સ તરફ જયારે સી ઇન્ફ્લુઅન્સની મદદ નથી હોતી ને તમે એમાં જો જાતા હો તો ઈ તો એવું તમને ખોઈ નાખે. તમને એસેન્સ છે એ તમને ખોઈ નાખે એવું છે. પણ એ ઉપયોગમાં ક્યારે આવે કે જયારે સી ઇન્ફ્લુઅન્સ નો ઉપયોગ આપણે કરતા હોય તો આપણને કામ. એટલે આપણે એસેન્સ એ આત્મા નથી, એસેન્સ છે એ આત્મા નથી. અને એ એસેન્સને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા તાદાત્મ્ય નહીં કરવાની અવસ્થામાં આપણને લઈ જાય છે. નકર એસેન્સ છે એ તો એને જે વસ્તુનું એનું એસેન્સ છે એમાં તો એ ચોટી જાય, એને જાગૃત રહેવું એ મુશ્કેલ થાય. એમાં જરૂર છે આ જાગૃતિની જરૂર છે. વધારે તાદાત્મ્ય થઈ જાય, આના કરતા વધારે થઈ જાય. કારણ કે આ તો રિયલ છે એટલે તમારો રિયલ ઇન્ટરેસ્ટ છે. ઓલો તો બનાવટી ઇન્ટરેસ્ટ છે. જે બધા બીજા જે ઇન્ટરેસ્ટ આપણને આવ્યા છે એ બનાવટી ઇન્ટરેસ્ટ છે. હા, એસેન્સ છે એ આત્મામાંથી આવે છે. આત્મામાંથી આવે છે એનો અર્થ એમ છે કે ઓવન રસ, ઓવન ઇન્ટરેસ્ટ. બીજા એમ કીધું કે પૈસા મહત્વના છે ને પૈસા પાછળ દોડવું, બધા કે પ્રતિષ્ઠા બહુ મહત્વની છે, બીજા લોકોએ સોસાયટીએ કીધું એની પાછળ જાઓ, એ મારો ઇન્ટરેસ્ટ નથી, હિપ્નોટિઝમ છે. પણ જયારે હું એસેન્સમાં આવું છું ત્યારે મારો ઓન ઇન્ટરેસ્ટ છે. પછી ચાહે કારીગરીમાં હોય, ચાહે રસોઈમાં હોય, ચાહે આપણે પછી સંગીતમાં હોય, ચાહે ડાન્સમાં હોય, ગમે એમાં, એન્જિનિયરિંગમાં હોય, ચાહે કારીગરી હાવ સિમ્પલ કારીગરી હોય એમાં હોય. પણ એસેન્સ એટલે એમાં ખોવાઈ જાય. પણ છતાં બોલ, હા, એસેન્સની અંદર એ સારો રસ ને ખરાબ રસ હોય. એટલે સારો રસ, ખરાબ રસ છે એ આપણને જંગલિયત તરફ લઈ જાય અને સારો રસ છે એ પરમાત્મા તરફ લઈ જાય. એટલે તમારો રસ છે એ કોકના શોષણ ઉપર આધાર રાખે છે, કોના ઉપર આધાર રાખે છે એ જોવાનું. જાડેજો છે, અંગુલીમલ છે, વાલી લૂંટારો છે, એ એસેન્સમાં કહેવાય. હા, એટલે આમ જેવા હતા એવા જે હતા એટલે એસેન્સ જ કહેવાય. એટલે એમાં કોઈ દમ પાખંડ કઈ હતું નહીં. અને એની આગળ ઉર્જા નેગેટિવ ઉર્જા હતી. હવે નેગેટિવ ઉર્જા વાળાને એટલે જેની આગળ ઉર્જા જ છે, આમ સિમ્પલ માણસો આગળ આટલી બધી ઉર્જા ન હોય, સામાન્ય માણસ હોય એની આગળ આટલી બધી ઉર્જા ન હોય. આ જે અલ્ટિમેટ આ લોકો જે ખરાબ કરવા વાળા હોય એની આગળ વધારેમાં વધારે ઉર્જા, એ જ ઉર્જાને ટ્રાન્સફોર્મેશન માટે એ જ ઉર્જા કામ નહીં લાગે. જો એને સમજાઈ જાય તો એની આગળ પાવરફુલ ઉર્જા હોય તો એ કરી શકે. એ કામ કરવું ને મરવું કેમ એમ એ ટાઈપ. હવે એને એમ થઈ ગયું કે ભગવાનમાં જવું છે તો એ કરી બતાવે.
સામાન્ય આમ જનતા છે એ કરી ન બતાવી શકે. થોડી વાર આમ હાલે, થોડી વાર આમ હાલે, થોડી વાર આમ હાલે. ઓલો કે ના મારે આમ. એસેન્સની ઉર્જામાં સાચો સંકલ્પ હોય છે. એટલે એટલે ઈ જે સંકલ્પ કઈ પણ કરે એટલે આમ કે ઈ એમાં પાર પડી શકે, ઈ પોતાનો રસ લઈ જ શકે. એટલે ઈ બેસ્ટ કામ કરી શકે. એટલે જો એસેન્સમાં જીવતો હોય તો એને રસ જ છે અને એની વિલ બની જાય, ઈ પોતાની વિલ બની જાય. એટલે ઈ તો એના તરફ જાય. અને અત્યારે આપણી અંદર જે એસેન્સ છે એની અંદર એક મેગ્નેટિઝમ હોય. એસેન્સ હોય એની અંદર મેગ્નેટિઝમ હોય. અને મેગ્નેટિઝમ એવું હોય કે જે તે પરિસ્થિતિ, જે તે ઘટનાઓ એને બોલાવી આવે. એટલે આપણી આજુબાજુના લોકો, પરિસ્થિતિઓ, વાતાવરણ, ઘટનાઓ હોય એ આપણા એસેન્સ મુજબ હોય, એને બોલાવ્યા હોય અને આવ્યા હોય. એ રીતે એસેન્સ બને પ્રેઝન્ટ મોમેન્ટમાંથી બને અને અનકોન્શિયસ માંથી બની શકે અને કોન્શિયસ માંથી બની શકે. એટલે ઓમ જનરલ અનકોન્શિયસ માંથી બને, પણ અનકોન્શિયસમાં પ્રેઝન્ટ મોમેન્ટ હોય. એસેન્સને બનવા માટે પ્રેઝન્ટ મોમેન્ટની જરૂર પડે. એસેન્સનો અર્થ તથ્ય છે, હકીકત છે, કાલ્પનિક વસ્તુ નથી. એસેન્સ એટલે રિયલ વસ્તુ છે કે હું કાલ્પનિક ગાયક નથી, કાલ્પનિક સંગીતકાર નથી, કાલ્પનિક ડાન્સર નથી, એકચ્યુઅલ મને આવડે છે. તો ઈ તો ફેક્ટ હોય અને તો ઈ પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય તો જ આ કરી શકે. પ્રેઝન્ટ મોમેન્ટમાં એને આવી નેટ પ્રેક્ટિસો કરી હોય, એને રસ હોય ને એને નેટ પ્રેક્ટિસ, તો એનું એસેન્સ બની ગયું. આમ એસેન્સની હારે સી ઇન્ફ્લુઅન્સ ન હોય ને તો પાછું ફોલ્સ પર્સનાલિટી આવી જાય. એસેન્સની હારે આપણી અંદર વર્ક ન હોય તો પછી એ ફોલ્સ પર્સનાલિટી. આ બધા કલાકારો હોય, આ બધા જે બધા લોકો ઉપરના બધામાં હોય, ક્યાં હોય, બધા લોકો ફોલ્સ, એનો ઈગો ફોલ્સ વધી જાય. શક્યતા ત્યાં હોય, ત્યાં ટર્નિંગ પોઈન્ટ હોય. આ જગ્યાએ એસેન્સની જગ્યાએ ટર્નિંગ પોઈન્ટની શક્યતા છે કે બધી વસ્તુ છે. હવે વિચારવાની શક્યતા છે કે હવે આ સાયકોલોજીકલ મને ભય લાગે છે, ઘૃણા થાય છે, પૈસાનો ઢગલો છે, મને સંબંધમાં રહેતા નથી આવડતું. તો ઈ બધી વસ્તુને પછી એ ચેલેન્જ કરી શકે કે બધી વસ્તુ તો છે, બહારની બધી વસ્તુ છે, પણ આ વસ્તુ નથી. તો એ શક્યતા ત્યાં વધારે છે. પ્રેમ હોય તો પૂછી શકે. પ્રેમ એકચ્યુઅલી છૂટે છે તો ઈગો એટલે પ્રેમના માર્ગ ઉપર પ્રેમના માર્ગમાં જ નથી હોતો. ઈગોને કંઈક કરી બતાવવું હોય છે. આધ્યાત્મની અંદર પણ કંઈક જોઈ છે, કંઈક ઇમેજ જોતી હોય, કંઈક મોટાઈ જોતી હોય, કંઈક હું સારો વ્યક્તિ છું એ અંદર બનાવવું હોય, કોઈ પણ પ્રકારનું. એટલે ઓમ ઈગો જ હોય. આધ્યાત્મની સાધના કરે ઈગો જ હોય. આમ જનરલ ઈગો હોય. પછી કોઈ અંદર પ્રેમ હોય ને ઈગો ન ગમતો હોય તો એક વસ્તુ અલગ. બાકી તો સાધક લોકો આગળ જેટલો ઈગો હોય એટલો તો કોઈ આગળ ન હોય. એનું તમે નાનું હરખું અપમાન થઈ જાય તો એને પ્રોબ્લેમ થઈ જાય. એ વ્યક્તિને તમે હાવ નાનું હરખું ઓલું અપમાન કરી નાખો તો એને એમ થઈ જાય કે આ સત્સંગ ન છે. ખાલી એવી રીતે વાતે ન કરી હોય તમે, એને એવું લાગવું જોઈએ કે આ વસ્તુ આમ થઈ છે. સત્સંગીઓની અંદર જે માની પણ હોય ને તો બહુ જોરદાર હોય. એ દુનિયાની સી ઇન્ફ્લુઅન્સ ને ફેંકી દે ને અવતાર ને ફેંકી દે ને સંત ને ફેંકી દે કે અમારે ઈગો પેલો એમ. લગભગ તમે જોજો કે લગભગ લોકોને અધ્યાત્મની સાધનાની અંદર જે સાધક હોય એની અંદર ઈગોનો ટાઈપ બહુ જોરદાર હોય. સેજ પણ એનું અંદરનું અપમાન થઈ જાય ને તો એનો પ્રોબ્લેમ થઈ જાય. એટલે આમ ખબર નથી કે ક્યાં કામ કરવાનું છે. આમ ખબર હોવી જોઈએ મારે અહીંયા કામ કરવાનું છે. એ કે અહીંયા મારાથી કામ નહીં થાય. આ જગ્યાએ ઈગો ઉપર તમે જે ઘા કરો છો તો એ ત્યાં કામ નહીં થાય. અમારે જન્મ આનંદ થાય તો અમારે સ્વીકારીએ છીએ પણ અમને આનંદ. એટલે ઈગો કેટલો પાવરફુલ છે. રિયલ એનો તાપ દેખાય તો દૂર થાય. ઈગોનો તાપ દેખાય તો ઈગોનો તાપ દેખાય. ઈગોનો તાપ દેખાય, સ્વાર્થ દેખાય, કપટ દેખાય, લુચ્ચાઈ દેખાય, અંતકરણની ખરાબી કરી નાખે એવું દેખાય. કે સાધનાની અંદર અહંકાર ઉપર કામ કરવું છે એ તો કોઈને ખબર જ નથી. એમ ગમે એટલી સાધના કરતો હોય માણસ, પણ જો અહંકારને કઈ ટચ કરો તમે બધી વાત થઈ. એનું શું કારણ છે? એટલે સાધનાની અંદર સાચું લક્ષ્ય જ કોઈ દી બંધાણું ન હોય. લક્ષ્ય જ ન બંધાણું. હિપ્નોટિઝમ હોય, કોઈ સંતોનો પ્રભાવ પડી ગયો હોય, કોઈના વૈરાગ્યનો પ્રભાવ પડી ગયો હોય, કોઈની આધ્યાત્મિકતાનો પ્રભાવ પડી ગયો હોય. એટલે એની ગતિ હોય સ્વયંથી ન હોય.
એટલે ક્યારેય તમે તમારી અંદર ક્યારે જોઈ છે કે અત્યારે તમે કેના ઉપર કામ કરી રહ્યા છો? તમે માનો કે તમે રૂટીનમાં હો તો તમને ખ્યાલ હોય કે તમારે અત્યારે ક્યાં કામ કરવા જેવું છે, વિશેષ રૂપે ક્યાં કરવા જેવું છે, કઈ વસ્તુ અત્યારે પાવરફુલ રીતે હેરાન કરે છે, તો એ બધી કઈ ખબર જ નથી હોતી. તો હવે તમે કામ શેના ઉપર કરતા હો? કામ તો ક્યાંક કરવું, તો કામ ક્યાં કરતા હો? એટલે એમ કે આ રૂટીનમાં હિલા જ જતા હોય, આમ આખું વિશે સત્સંગમાં જાય અને બધું કરે, પણ જે જગ્યાએ કામ કરવાનું હોય એ જગ્યાએ તો કામ જ ન થતું હોય. અને બહુ અઘરું હોય છે આ બધી, કે માનો કે કોઈ આગ્રહ ઉપર, કોઈ માન્યતા ઉપર, કોઈ હિંસા ઉપર, ક્રોધ ઉપર આપણે કામ કરવું છે, નક્કી કરેલું હોય, અને મારી અંદર વિશેષ ફીચર કયું છે, મારે અત્યારે બહુ વારે વારે ઉથલો મારે છે એ શું છે, મારે એના ઉપર કામ કરવું છે. તો એવું તો કઈ હોતું નથી. એટલે કેવી રીતે સાધના થાય છે એ જ ખબર નથી, કે ક્યાં કેવી રીતે હાલ, અને વર્ષોના વર્ષો લગીને એમ કે ખબર જ નથી પડતી ક્યાં જવું છે. અને સમય પછી અમુક સમય થાય તો એ બીજામાં ડાયવર્ઝન થઈ ગયા હોય. તો હવે આમ તમે જુઓ તો આ બેહોશીમાં બધી હેપનની પ્રક્રિયા છે, બધું બની ગયું છે. એમ એમાં તો વર્તમાન જ કામ કરતું. કેમાં? ઈગો ઉપર તો વર્તમાન જ કામ કરે. વર્તમાન ખરો ને પ્રેમ ખરો. પછી વર્તમાન ખાલી નહીં, ખાલી વર્તમાનમાં તમે ગમે એટલું રહ્યો, પણ પ્રેમ અહંકારને કાઢવાનો ન હોય ને. અહંકાર દુશ્મન જેવો જ્યાં લગીન ન લાગે ને ત્યાં લગીન કામ જ ન થાય. અહંકાર બીજા વ્યક્તિ નહીં, બીજી પરિસ્થિતિ નહીં, અહંકાર જ છે. કોઈક વિમલા તય આગળ જ એક વ્યક્તિ ઘણા વર્ષ લગીને ગયો હતો, અને ખાલી એક નાનો પ્રસંગ બન્યો તો એનો અહંકાર ને ઘવાઈ ગયો તો હોય. એવા કેટલાય લોકો હોય કે અહંકાર ઘવાઈ જાય તો વય. આધ્યાત્મિકતામાં નેગેટિવિટી ઓછી થવી જોઈએ. ક્યાંક નેગેટિવ વાત હાલતી હોય તેને ઓછી કરવાની હોય, એને સપોર્ટ ન કરવાનો હોય. તો એ બધું તો કઈ હોતું નથી. આમાં તો કામ કેવી રીતે થાય? એમ હાવ સિમ્પલ વસ્તુ છે. તમારે પ્રેઝન્ટ મોમેન્ટ રહેવાનું છે, અને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમારે ઈગોને પ્રેમ નથી કરવાનો. આટલું યાદ રાખવાનું. ઇમેજને પ્રેમ નથી કરવાનો, ઈગોને પ્રેમ નથી કરવાનો. જ્યાં જ્યાં નડતર લાગે ત્યાં એના ઉપર કામ કરવાનું. એમ કે એવી તડપણ, માનો કે વર્તમાન ક્ષણને સાક્ષાત્કાર કરવાની તડપણ કોની? કે વર્તમાન ક્ષણને હાલો હું સાક્ષાત્કાર કરી લઉં. ભગવાન આપણે એમ કે ને ભગવાનનો સાક્ષાત્કાર. હવે જે આધ્યાત્મની સાધના કરે છે એના આત્માનો સાક્ષાત્કાર કરવાનો જ છે. એટલે હવે પ્રેઝન્ટ મોમેન્ટ છે એનો કોણ સાક્ષાત્કાર કરે છે? પ્રેઝન્ટ મોમેન્ટ. અને એ નેક આવડી જાય તો તમારે પછી ક્યાં પ્રોબ્લેમ છે? ખાલી હાજરી એટલે એ પોતે જ ભગવાન. પ્રેઝન્સ થાય એટલે ભગવાન. અને પ્રેઝન્સને તમે ફીલ કર્યું, પ્રેઝન્સ શું છે એને ફીલ કર્યું. તો આમાં આપણે આટલા વર્ષ કેમ લગાડી છે? આપણે એટલું નક્કી નથી કરી શકતા કે ભાનનું તત્વ આ કોઈ પ્રકૃતિની કોઈ વસ્તુનું નથી. આ સુખનું તત્વ તમે જે કહેતા હો એ પ્રકૃતિનું કોઈ તત્વ જ નથી, પ્રકૃતિનું તત્વ જ નથી. એ આપણે નક્કી કેમ નથી કરતા? એમ આ ભાનનું તત્વ એટલે ભાનનું તત્વ છે એ પ્રકૃતિનું છે જ નહીં. અત્યારે જે પ્રકારનું તમારા બોડીની અંદર ભાન થાય છે, બોડીના સેલને ભાન થાય છે, આપણને ભૂખ તરસનું ભાન થાય છે, એ ભાન આ કોઈ ભૂખ તરસનું નથી, સેલનું નથી. આ ભાન તો આનું છે, આપણું અંદરના હોવાપણાનું ભાન. અને એ હોવાપણાનું ભાન છે એ એટલે એક બાજુ ભાન હાલતું હોય, એક બાજુ પ્રકૃતિ હાલતી હોય, અને ભાનને એટલું બધું નિરાકાર છે કે કોઈ એને ફીલ ન કરી શકે. એટલે ભાન દ્વારા જે દેખાતી વસ્તુ રિયલ થતી જાય. આપણો પ્રોબ્લેમ છે ને એ છે. ભાન પ્રતિક્ષણે ભાનનો એક વિભાગ હોય, એક વિભાગ ભાનનો હોય, એક વિભાગ પ્રકૃતિનો હોય. પણ આપણે ભાનને અને પ્રકૃતિને બેને ભેગી કરી દીધી. સુખની વસ્તુ જે તમને કોઈ પણ પ્રકારનું સુખ લાગે, એ સુખ કોઈ જળ વસ્તુમાં હોય જ નથી. ચેતન હોય એમાં જ સુખ હોય, બીજે ક્યાંય સુખ નથી. શાંતિ હોય તો એ જળમાં ન હોય, શાંતિ તો આ ચેતનનો ધર્મ છે. એ નક્કી કેમ નથી કરી શકતા આપણે? શું વાંધો છે? એને જુદું કેમ નથી પાડી શકતા કે આ વસ્તુ તો આની જ હોય? એમ પ્રતિક્ષણે આપણી અંદર જે ઘટનાઓ ઘટે છે ત્યાં સતત રીતે ભાન છે, અને એક બાજુ પ્રકૃતિ છે. ભાન ને પ્રકૃતિ હારે હાલાવે છે. અને ભાન તરફ કોઈને જવું નથી, પ્રકૃતિ તરફ જાય રાખે છે. એટલે પ્રકૃતિને જોયા રાખે.
પણ તમારે જાવું છે, મળવા કોને જવું છે? પ્રકૃતિને મળવું છે કે પ્રકૃતિનો આધાર છે એને મળવું છે? તો એ ખબર નહીં. એવી કોઈ પ્યાસ જ નથી કે આને મળવું છે એમ. અને વર્તમાન ક્ષણ છે એનો તમને એની બ્લીસ, એનો આનંદ કોઈ દી જોયો નથી. નકર તો જે વસ્તુ મને સુખ આપતી હોય એના તરફ ગતિ શું કામ કરું? તો પ્રેઝન્ટ મોમેન્ટ મને એટલી બધી પ્યારી કેમ નથી લાગતી? મને આમ વાલી કેમ નથી લાગતી પ્રેઝન્ટ મોમેન્ટ? જો પ્રેઝન્ટ મોમેન્ટની અંદર પ્રકાશ હોય, હું એને કેમ પકડી નથી લેતો? હું એને પ્રેમ કેમ કરતો નથી પ્રેઝન્ટ મોમેન્ટ? તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટની આપણને ખબર જ નથી. તો હવે એને પ્રેમ કેવી રીતે થાય? અને એને પ્રેમ ન થાય તો ગતિ કેવી રીતે થાય? એટલે આપણો પ્રોબ્લેમ તો પ્રકૃતિમાં જ એમને એમ જ છીએ, કઈ આમ હાલતા જ નથી. અને આમ કોઈ નિશ્ચય જેવું કરીને અત્યારે આપણી હાલત કેવી છે? આમ 3 પોઈન્ટ છે. એક શબ્દ છે, એક શબ્દો છે, એક વિચાર છે કે જેમાં વિચારની અંદર મનન હોય. એક શબ્દ છે, એક વિચાર છે અને એક સંકેત છે. 3 વસ્તુ છે. આપણું જીવન તો શબ્દથી, આખી જીવન દરમિયાન શબ્દોની રમત છે. હું તમને પૂછું કે શું પ્રેઝન્ટ મોમેન્ટ શું છે? હું તમને અત્યારે જ પૂછું પ્રેઝન્ટ મોમેન્ટ શું છે? એટલે હું તમને બતાવવા માંગુ છું કે તમે કેવી રીતે જીવો છો. પ્રેઝન્ટ મોમેન્ટ શું છે? જે છે જેવું છે એવું અનુભવ. હવે આ શબ્દ વાપરો, આ વાપરો શબ્દ. હવે એ શબ્દ ઉપર શબ્દ પાડી છે. શબ્દનું થિંકિંગ એટલે મનન જે કહેવાય ને, મનન નથી, ખાલી શબ્દ ઉપર શબ્દ. માનો કે હજી બીજા ભાઈ બોલશે, ત્રીજા ભાઈ બોલશે, પછી બધા શબ્દો, પછી એનું મંથન નહીં. આટલું તમે બરાબર, તમે આજે એટલું તો પકડી લ્યો કે મંથન નથી. માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ શું છે અને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા પ્રગટ થાય છે એ શું છે? મારી ઇન્ક્વાયરી દ્વારા મેં તપાસ કરી હોય તો મારી ઇન્ક્વાયરી, આ તો શબ્દ છે. તમે એક પછી એક શબ્દ વાપરા જશો. આત્મા વિશે, પરમાત્મા વિશે, બધા વિશે કહેશો કે આમ છે, સર્વવ્યાપક છે, ફલાણું છે, પણ બધા શબ્દ. શબ્દ પછી એક મનનની એક ભૂમિકા આવે. હવે એ મનનની ભૂમિકા તો કોઈની છે. મનન કરે તો સેપરેશન આવે. મનન કરે તો એવી એક જગ્યા આવે કે જ્યાં બુદ્ધિનો ઘા કરી દેવાનો છે. એક જગ્યા આવે છે કે જ્યાં બુદ્ધિને હવે છોડી જ દેવાની છે. બુદ્ધિને ત્યાં લગીને લઈ જાય છે આપણે, જ્યાં લગીને જઈ શકે ત્યાં લગીને એની ગતિ કરાવી છે. અને એ જગ્યાએથી પછી ફેંકી દઈ છે. એટલે હું સત્સંગ એમ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો. હવે બુદ્ધિની શું જરૂર? તમે જ વિચાર કરો. તમે હાજર છો તો તમને ભાન થાય છે. હવે બુદ્ધિની જરૂર ક્યાં છે? સિમ્પલ છે. ત્યાં બુદ્ધિની જરૂર નથી. તમે હાજર છો, હવે બુદ્ધિની જરૂર શું છે? તમને જ દેખાય છે, તમને જ સમજાય છે. હવે આટલી સિમ્પલ વસ્તુને આપણે આટલી બધી અઘરી કેમ કરી છે? પ્રેઝન્ટ મોમેન્ટ કેવી, એટલે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર કેવી તાકાત છે. પ્રેઝન્ટ મોમેન્ટ પોતે કેટલી બધી પાવરફુલ છે. પ્રેઝન્ટ મોમેન્ટ આપણી અંદરની અવ્યવસ્થા, અરાજકતા આપણને કઈ બતાવતી જ નથી. એટલે બતાવતી નથી એટલે આપણને કોઈ દુઃખ થતું નથી, આપણને કોઈ વિષાદ થતો નથી. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તાકાત છે કે તમે તો તમારી અંદરનું આખું માળખું, અવ્યવસ્થિત માળખું, પ્રેમ વગરનું માળખું, ભયવાળું માળખું બધું બતાવશે. પણ એ કઈ દેખાતું જ નથી. એટલે આપણી સાધના બહુ ખુશીથી થતી હોય. અને ઓલી ખુશી હોય જ ક્યાંથી? તમે વિચાર કરો, કેટલી વસ્તુ ઉપર કામ કરવાના હોય આપણે 3 સેકન્ડ 2 સેકન્ડ પ્રેઝન્સ જ રહેતી ન હોય, એટેન્શન જ રહેતું ન હોય. હવે તમે વિચાર કરો, આ નથી રહેતું, કોને દુઃખ છે? 4 સેકન્ડ કે 5 સેકન્ડ એટેન્શન નથી રહેતું તો દુઃખ કોને છે? તમે જ વિચાર કરો. મેડિટેશનમાં બેઠા અને તંબરાના અવાજમાં આપણે આમ લીન થઈએ, પ્રકૃતિમાં લીન થઈ જઈએ, ભાનમાં લીન. એટલે એમ કે છે કે તંબરાનો અવાજ આવતો હોય તેની અંદર એકાગ્ર થઈ જાય તો એક સેન્સથી આપણે એકાગ્ર થવું છે. એટલે આપણે નાખી નથી દેવું આને. આનો કે તંબરાનો અવાજ આવે છે ને, તંબરાના અવાજ દ્વારા આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું છે તો કઈ વાંધો નથી. પણ એ પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા પછી આ પ્રેઝન્ટ મોમેન્ટની ઉર્જાનો પછી સેપરેશનમાં ઉપયોગ કરવાનો. એટલે આપણે એકાગ્ર થઈ જાય, કોઈમાં લીન થઈ જાય, એમાં કોઈ વાંધો નથી. અત્યારે વિચાર તો નથી. આપણું તંબરાની અંદર તંબરાનો અવાજ આવે છે, એમાં ધ્યાન છે તો આપણી પ્રેઝન્ટ મોમેન્ટ છે તો આપણને કોઈ વાંધો નથી. પણ એનો ઉપયોગ પછી એની મજા લઈ લેવી, પછી એનો કોઈ ઉર્જાનો રાઈટ ઉપયોગ ન કરવો તો એના દ્વારા નથી.
એમ કે રાગ હાલતો હોય, દ્વેષ હાલતો હોય, ભય હાલતો હોય, કોઈ નાનકડી હરખી એક બાબત હોય ને અંદર ભય થઈ જાય, એટલે એ બધી વસ્તુ આપણી અંદરની જુદી જુદી પ્રકારની એટીટ્યુડ હોય એને પકડતા રહી. એટલે તમારી આગળ જો પ્રેઝન્સ હોય તો તમે પકડી આપો કે અત્યારે આ પ્રકારની એટીટ્યુડ, આ તો વર્ષોથી હું આ પ્રકારે જયારે આ બનાવ બને છે ત્યારે આ જ પ્રકારનું વર્તન કરું છું, આ જ પ્રકારનો વ્યવહાર કરું છું. શું કામ? પણ એ ભાન નથી કે આ એટીટ્યુડ એકને જ છે. મનન કરવા માટે પ્રેમ જોઈએ. એટલે આપણી બુદ્ધિનું તંત્ર છે ને એ આપણે પાવરફુલ, સૂક્ષ્મ બનાવવું જોઈએ મનન દ્વારા. તમે એટલું સ્વીકારો, માનો કે એમ કે જે છે, ભાઈએ કીધું કે જે છે એને સ્વીકારવું. હવે જે છે એને સ્વીકારવું એ તો થતું નથી, તો હવે એ કેવી રીતે થાય? તો આ પ્રેમ છે. આ માનો કે તમે એની ઇન્ક્વાયરી કરો કે જે છે એનો સ્વીકાર તો થતો નથી, તો સ્વીકાર થાય એના માટે શું કરવું? અત્યારે કઈ જગ્યાએ ઉભો છું કે જેથી સ્વીકાર થતો નથી, અને એવી કઈ જગ્યા હોય કે જ્યાં જવાથી સ્વીકાર થાય? આ મનન છે. તો એ કોણ કરે? એટલે શબ્દની રમત બહુ કરી છે. શબ્દની એટલી બધી રમત હોય છે, અને આપણને એવું લાગે છે કે એકચ્યુઅલ જ્ઞાન છે. આ એકચ્યુઅલ જ્ઞાન નથી, એ બારોબારથી આવેલું જ્ઞાન છે. બધું બારોબારથી આવે. અષ્ટાવક્ર ગીતાની અંદર એમ કીધું હોય કે તમારી આગળ કોઈ ધ્યેય ન હોવો જોઈએ, તો આપણે માની લીધું કે ધ્યેય ન હોવો જોઈએ. તો ધ્યેય વગરના માણસો ક્યાં પહોંચે? તમે ક્યારે જોયું છે કે જેને ધ્યેય નથી હોતું એ ક્યાંય પહોંચતો નથી? તો ધ્યેય હોવું કઈ ખરાબ છે? અષ્ટાવક્રે એ જે જગ્યાએથી કીધું એ જગ્યાએ તમે ઉભા છો કે કઈ જગ્યાએ ઉભા છો? તમારે લક્ષ તો જશે જ. તમે કોઈ પણ કર્મ કરો છો, કોઈ પણ કર્મ કરો છો, અત્યારે અનકોન્શિયસ ની અંદર કોઈ કર્મ કરો છો, તમારી આગળ કોન્શિયસ અનકોન્શિયસ ભાન છે કે મારે આ જોઈ છે, એટલા માટે તો કર્મ કરી છે. એટલે હેતુ ઉપર આપણો ફોકસ જવો જોઈએ. હેતુ જયારે આપણી અંદર પાવરફુલ ન થાય ને, મને જે વસ્તુ, માનો કે એક વ્યક્તિને એમ થાય કે મારે ડોક્ટરી કરવી છે, અને આમ થાન લઈ લે તો એ કેમ ડોક્ટર થઈ જાય છે, એવી રીતે જ હોય છે. કે તમને રસ પડી ગયો તો રસ તમને લઈ જવાનો, તો પછી કઈ સવાલ નથી. પણ રસ નથી અને આપણે આ વસ્તુ કર્યા રાખી છે. કુદરતની કોઈ કરામત છે કે કોઈને જોતું નથી તો આપવા તૈયાર છે ભગવાન. આમ તમે જુઓ તો કોણ જવા તૈયાર છે? અને છતાંય કુદરત તો કોઈને કોઈ પ્રકારનો સત્સંગ આપણને મળી જ જાય છે. એટલે કુદરતની વસ્તુ કેવી છે કે એ આપણી કોઈ કરતા કોઈ પાત્રતા જોતું નથી. તમે વિચાર કરો, કઈ પાત્રતા જોતું નથી. આ પાત્રતા નથી જોતું એટલે તો આપણા જીવનની ગતિ થાય છે. માનો કે અત્યારે તમારી અંદર બીજ રૂપે બધું વહ્યું જાય, ભવિષ્યમાં જયારે તમારી અંદર એ પ્રકારનો ભાવ પ્રગટ થશે ત્યારે આ બીજ કામમાં. એટલે આ કુદરતની તો કૃપા કેટલી છે, આનંદ. સત્સંગમાં કમસે કમ નાનું રિઝલ્ટ તો લઈ આવી કે માનો કે પ્રેઝન્ટ મોમેન્ટ કોને કહેવાય, ભાન કોને કહેવાય, નાનકડી ઝલક તો એક જીવનની અંદર કંઈક મળવી જોઈએ કે નહીં? તો જ પ્રેરણા રહે ને, નકર તો પ્રેરણા શું રહેવાની હતી? અને આમ યંત્રને જાણવાની મજા છે. એમ યંત્ર કેવી ચાલાકી કરે, કેવું કૂળ કપટ કરે, કેવું જસ્ટિફિકેશન કરે, કેવું બફર. તમે ખાલી કોઈ વ્યક્તિને તમને સાંભળો અથવા કોઈ વ્યક્તિને સાંભળો, તમારે આ કઈ ચોપડા વાંચવાની જરૂર જ નહીં પડે. જો તમે તટસ્થતા પૂર્વક એને બરાબર રીતે બોલે છે ને તમે સાંભળશો, તમને ખ્યાલ આવશે શું કરે છે. એમ તમને આખી પ્રકૃતિ ઉઘડતી જશે. એટલે આમાં કઈ કરવાનું કઈ નથી. તમારે પ્રેજ્યુડાઇઝ નથી કરવાનો. એ વ્યક્તિ જે રીતે હાલે, જે રીતે ચાલે, જે રીતે વ્યવહાર કરે, કરવા દો. હવે એની પ્રકૃતિ કઈ ટાઈપની વ્યક્ત થાય છે તમે જો. એટલે આમ હોય પ્રકૃતિમાં હાવ નાનો બનાવ. માનો કે અમારે એક વાત થતી હતી, એક ભાઈની કંઈક વાત યાદ આવી ગઈ, અને વાતની અંદર એવું યાદ આવી ગયું કે કોઈ વ્યક્તિને સત્સંગ આપ્યો છે, વ્યક્તિ એનાથી પ્રભાવિત થઈ ગઈ. પછી એ વ્યક્તિ વિશે કોઈ બોલતું હતું તો એને અટકાવી. એને કોઈ વ્યક્તિ અહીં કે એ તો આધ્યાત્મિક છે. હવે એ વાત એને કરી એટલે તો હવે વાતની અંદર શું કામ એને કરી? હવે આમ તમે જુઓ તો વાતની અંદર કે સ્વ આપણે શું કહે, સેલ્ફ લવ, એટલે કે આપણે વખાણ કર્યા, કોઈ આપણો બચાવ કર્યો, આપણું વચન, માનો કે આટલું કર્યું. હવે આ સેલ્ફ લવ છે એ તમને જોવામાં જોતા, માનો કે આ પ્રસંગને તમે જોયો, આ તો સેલ્ફ લવ છે. હવે સેલ્ફ લવ છે એટલું નહીં, પછી સેલ્ફ લવમાં આપણે માનો કે એને કીધું કે આ તો સેલ્ફ લવ છે, તો એને એમાંથી ક્યાંક
ગોતતા ગોતતા આધ્યાત્મને ગોઈતું પાછી, એટલે જસ્ટિફાઈ કર્યું, માનો કે જસ્ટિફાઈ કર્યું. તો જસ્ટિફાઈ કર્યું તો ઈ જોવાની મજા આવી. તમે સમજો છો? ઈ ગમે ઈ કરે છે, પણ તમને એક કોઈ નવી દ્રષ્ટિ મળેલી છે અને તમે ઈ જોયા રાખો છો. વાહ, શું ખેલ હાલે છે. એટલે હવે આમાં તમારે કઈ સાધના કરવાની? તમે આમ વિચાર કરો, કઈ સાધના છે? બધા પોતપોતાની રીતે વ્યવહાર કરી રહ્યા છે, પોતપોતાની રીતે કંઈક બોલી રહ્યા છે, અંદર કંઈક છે, બહાર કંઈક છે, એમ બધું વ્યવહાર થઈ ગયો. તમે જોવો છો, બસ એટલું જ કરવાનું છે. આમ બીજું શું છે? કોઈને કોઈ રીતે આપણી અજ્ઞાનની જે જાત છે ને એને જ્ઞાની તરીકે ઠેરવવાનો પ્રયત્નમાં આપણું લર્નિંગ જાય છે. અને જસ્ટિફિકેશન તો મને કે તમે જેની સામે છે એને ખબર છે છતાંય તમે એને જસ્ટિફાઈ કરો છો, તો બીજી જગ્યાએ તો શું કરતા હો તમે? એટલે કેવું હોય ખબર છે? સામે વાળો માણસ હાવ ઉઘાડો હોય, હાવ ખુલ્લો હોય, એને ખબર ન હોય કે આપણે ખુલ્લા છીએ, આપણને આખી રીતે જાણે છે ખબર ન હોય. એને એમ થતું હોય કંઈક છુપાયેલું હજી છે, એમ કે એટલે તમને ગુસ્સો ન આવે, તમને ગુસ્સો ન આવે, તમને આમ કઈ પ્રોબ્લેમ ન થાય. આનો કે પેસિવ ફોર્સ છે. આ પેસિવ ફોર્સ તો કુદરતની અંદર નિરંતર પેસિવ ફોર્સ તો હોય. હવે પેસિવ ફોર્સ જે પેદા કરતો હોય એના ઉપર આપણે ગુસ્સો કરી છે. મારે ક્યાંક જવું છે ને કોક મને મોડું કરે છે અત્યારે, તો મને એના ઉપર ગુસ્સો આવે. એ પેસિવ ફોર્સ છે, કુદરતે આપેલો છે. અને કુદરતે એટલા માટે આપ્યો છે કે તમારું ટ્રાન્સફોર્મેશન થાય, એના માટે આપ્યો છે. તમારી અંદર પેલા ખ્યાલ આવે કે અહીંયા ગુસ્સો પડેલો છે ને આ ગુસ્સા ઉપર કામ કરવું જોઈએ, તો એને બતાવવા માટે તો ઈ છે. તો હવે ઈ કુદરત છે, ઈ તમને બતાવવા માંગે છે અને આપણે ઈ વસ્તુને જોવા માંગતા નથી. એટલે આપણને એવું લાગે કે એટલે પેસિવ ફોર્સને જો ખાલી તમે પેસિવ ફોર્સ તરીકે તમે જાણતા હો ને તોય તમને તમારો ગુસ્સો કેટલો જતો રહી. એક્ટિવ, પેસિવ ને ન્યુટ્રલ આ 3 ફોર્સને તમે જાણતા હો. આ દુનિયાની કોઈ પણ ગતિમાં પેસિવ ફોર્સ તો તમે કોઈ પણ કામ કરો એમાં 2 પેસિવ ફોર્સ તો હોય જ. ગમે કામ કરતા હો, ગમે તે કરતા 2 તો હોય જ પેસિવ ફોર્સ. વિરોધાભાસી જે આપણને અટકાવે. અને અટકાવે એટલા માટે કે તમારું લક્ષ્ય બરાબર છે કે નહીં એનું ચેકઅપ કરે. તમે જે જગ્યાએ જવા માંગો છો ત્યાં પાછું ભૂલી ગયા કે બીજી જગ્યાએ વયા ગયા કે એ જ જગ્યાએ ગયા, એનું ટેસ્ટ કરે. એટલે એના માટે વિલની જરૂર છે. આ વિલ શું છે કે તમારી ડિરેક્શન ચેન્જ ન થાય. તમારી દિશા છે એ જે દિશામાં તમારે જવું છે એ દિશામાં તમે જાઓ છો, બીજી દિશામાં જાતા નથી. પેલા જાગૃતિ હોય, પછી શરણાગતિ હોય. પેલા આપણે બરાબર જાગૃતિ અંદર પાકી કરવાની, પછી શરણાગતિ. અને આપણું સ્ટેટ તો કંઈક તો ચાલુ થાય ને. જાગૃતિની એક લેવલ આવી જાય ને પછી તમારા કર્મને કાપવાના હોય. કર્મ હોય ને એને કાપવાના હોય. કર્મ કાપવા માટે અમુક સમય જોતો હોય. અમુક કર્મ કપાઈ જાય એના માટે અમુક સમય જોઈએ. કે આને કાપવા માટે 2 વર્ષ લાગશે, આના કાપવા માટે 3 વર્ષ. એટલે એ આપણે નક્કી ન કરી શકીએ. એ જયારે કર્મ થઈ જાય ને ડિવાઇન ટાઈમની અંદર, એને દિવ્ય સમય કહેવાય કે ડિવાઇન ટાઈમની અંદર એ કામ થાય. તમારે ખાલી એની વેઇટિંગમાં, હવે તમારે જાગૃતિ આટલી જ છે કે તમારે એની વેઇટિંગ કરવાની છે. હવે જે છે અંદરની જે પરિસ્થિતિ છે એને એક્સેપ્ટ, બહારની પરિસ્થિતિ છે એને એક્સેપ્ટ, અને તમે શરણાગતિમાં ભગવાન શું કરવા માંગે છે, કુદરત અસ્તિત્વ શું કરવા. એટલે આના પછીનું જે છે ને એ કર્મની નિર્જરા કહેવાય. એ કર્મને બાળવાની જે પ્રક્રિયા છે એ પછી થાય. એટલે એની અંદર આપણા તરફથી કઈ ચંચુપાત ન કરાય કે હાલો આપણે આમ કરી લઈએ, આપણે આમ કરી લઈએ, આપણે આમ કરી લઈએ. કામના, આપણી અંદરની કામના ન હોય છે કે આમ કરી લઈએ, આમ કરી લઈએ, આમ કરી લઈએ. એટલે પછીની જે વસ્તુ છે હાવ શરણાગતિમાં હાલે. જાગૃતિ તો એની રીતે જ હાજર રહે છે. જાગૃતિને કઈ એમ બોલાવી પડતી નથી. જાગૃતિ એની રીતે હાજર રહે છે. બાકી કર્મ બહુ ચીકણા હોય. કર્મ એટલે એ ચીકણા કર્મને એના સમય મુજબ પસાર કરો. જાગૃતિ એની રીતે હાજર રહે એટલે એ જયારે જોઈ ત્યારે હાજર જ હોય. જયારે જોઈ ત્યારે ઉભી જ હોય. માનો કે તમને અંદર સેજ પણ સ્લાઇટ અંદર કઈ નેગેટિવ, માનો કે એક એટીટ્યુડ, ભૂતકાળની એટીટ્યુડ તમારી અંદર પ્રગટ થઈને પકડી લીધી ફટકર, એ જાગૃતિ. અને એ જાગૃતિ એવા ટાઈપની કે માનો કે તમે એ ક્ષણે ચૂકી ગયા તો થોડી ક્ષણ પછી આવીને તમને બતાવે
એ તમને બતાવે તમે ક્યાં ચૂક્યા તમે. એટલે એ જાગૃતિ અંદર અંદર હાલતી જ હોય અને એ જાગૃતિ ફોટા પાડી લે. જયારે જયારે તમારી કંઈક ભૂલ થઈ જાય તો એનો ફોટો પાડીને તમારી સામે જ પ્રગટ કરે કે જો તમે શું થયું. એટલે જાગૃતિ જે જગ્યાએ જોઈ છે એ જગ્યાએ ફટ કરતી આવી જાય છે અને 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 પ્રશ્ન ઈ જ વખતે સમી જાય છે. એટલે સમસ્યા ઉકલી જાય છે. સમસ્યા આગળ કઈ જાતી નથી, સમજાઈ જાય છે, કઈ થતું નથી. તો ઈ છે જાગૃતિ કે જયારે જે વખતે પ્રગટ થાય, જોતી હોય ત્યારે પ્રગટ થાય અને કામ પણ કરી બતાવે. એમ નહીં કે નો કામ કરી બતાવે. એવી કામ કરી બતાવે એટલે આપણું સાયકોલોજીકલ પ્રોબ્લેમ કે ના. અત્યારે તમે માનો કે એક એટીટ્યુડ પ્રગટ થઈ ગઈ તો એટીટ્યુડ ને તમે સમજી ગયા અને એટીટ્યુડ તમારા માટે હંમેશા માટે વહી ગઈ. એટીટ્યુડ અત્યારે જે આવી એને તમે જોઈ લીધી, મજા આવી ગઈ જોવાની. એની મજા આવે ને કે જે આપણી કચાશ હતી તો એ કચાશ તો ઉઘાડી થઈ ગઈ તો આપણને ખુશ થઈ ગયા અને એ વહી ગઈ. એને કઈ પ્રોબ્લેમ ન સહેજો, આપણને અન્ડરસ્ટેન્ડિંગ આપીને વહી ગઈ. તો હવે આનાથી વધારે શું જોઈએ? એના માટે એમ્પ્ટીનેસ જોઈએ. આમ એમ્પ્ટીનેસ જે કહેવાય ને એ એમ્પ્ટીનેસ એવું છે કે તમારી અંદર પ્રગટ થાય છે એના કરતા તમે જુદા છો. એ તમારું ભાન અંદર અંદર ચાલુ રહેવું જોઈએ. એ સમજ, એ અન્ડરસ્ટેન્ડિંગ, તમે કોણ છો, તમે ભાન છો, એ તમારી અંદર બરાબર રીતે. કારણ કે તમે વિચાર કરો, તમે આખો દિવસ તમે તમારા વ્યક્તિત્વમાં જ હો તો તમે કેવી રીતે આધ્યાત્મની સાધના કેવી રીતે થાય? માનો કે તમે અશોકભાઈ રૂપે જ હો, તમે જ્યાં જતા હો ત્યાં અશોકભાઈ જ, ચાહે બોડી રૂપે રહ્યો, ચાહે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ રીતે રહ્યો, કઈ ચાહે ઇમોશનલ રૂપે રહ્યો, પણ તમારું હોવું તો આ બધામાં વેચાયેલું છે. શરીરમાં વેચાયેલું છે, ભાવમાં વેચાયેલું છે, ઇન્ટેલેક્ચ્યુઅલમાં વેચાયેલું. તો તમે તમારી સુરતા જ્યાં તમે કોણ છો એમાં તો તમારી સુરતા જ નથી. તો આ સાધના કઈ રીતની કે જેમાં હું કોણ છું એની કઈ ખબર જ નથી પડતી? તો કઈ સાધના? અરે તમે આખો દી બોડી તરીકે રહ્યો, નામ તરીકે રહ્યો, રૂપ તરીકે રહ્યો, ગુણ તરીકે રહ્યો. તો હવે આમાં તમે હો તો કેવી રીતે કામ થાય? એટલે આપણે અત્યારે જે કંઈ પણ જે અણુ પરમાણુ સાથે આપણું તાદાત્મ્ય છે ને એ તૂટવું જોઈએ ને રાઈટ હારે આપણું જોડાવવું જોઈએ કે આપણે કોણ છીએ એની હારે જોડાવવું. હવે આપણી સુરતા જે છે એની હારે જોડાતી નથી તો હવે આ તો બનીને રહીએ જ છીએ. તો હવે સાધના કઈ થઈ આપણી? કયું ધ્યાન? આપણે ધ્યાન શું કરી છે? એમ કયા પ્રકારનું ધ્યાન કરી છે? અને ધ્યાનનો અર્થ એમ કે એકાગ્રતા. એકાગ્રતા એટલે પ્રકાશ. માનો કે એકાગ્રતા છે એ પ્રકાશ છે અને એ પ્રકાશને મેળવવા માટે હું આ કરું છું. અને આ પ્રકાશ સેપરેશન કરવામાં કામ લાગે એના માટે કરું છું. એટલે આ ટેન્શન હું રાખું છું એ સેપરેશન કરવા માટે રાખું. પેલા તો ચિત્તની વૃત્તિ ગમી ભાગી જાય છે એને પેલા હરખી કરવી છે. પેલું મારું લક્ષ્ય આ છે એમ. એટલે આ બધી ચોખ્ખું આપણી અંદર હોય ને તો કામ થાય. અને અંદર પ્રકાશ ન હોય એટલે પ્રશ્ન હોય, સમસ્યાઓ હોય, ભય હોય, ક્રોધ હોય, બધી વસ્તુ હાલતી હોય અંદર અંડરગ્રાઉન્ડ બધું હાલતું હોય. આપણે સાધના કરતા હોય તો આપણો આગ્રહ, આપણી માન્યતાઓ કંઈક અંશમાં જતી કરતા જાય તો આપણને એનું પરિણામ છે. તમને કેટલી શાંતિ મળી, કેટલો આનંદ મળ્યો એ મહત્વ નથી. તમે કેટલી વસ્તુ તમે પકડી બેઠેલા હતા એ છોડી, બસ આટલી વસ્તુ એની મેરેજ છૂટી જતી શું વસ્તુ પકડેલી જાગૃતિમાં આવતા જાય એની પછી જાગૃતિ છે એ છોડાવે તમને. એટલે આમ તો આગ્રહો ને માન્યતાઓને એટલે આપણે નિરાકાર વ્યક્તિ હતા અને નિરાકારમાંથી સાકાર બધા અણુ પરમાણુને પકડી લીધા છે. એટલે જે સાકાર અણુ પરમાણુને પકડી લીધા છે એનાથી છૂટા થવાની પ્રક્રિયા દ્વારા નિરાકારની અંદર ગતિ કરી છે આપણે. સાકાર એટલે આગ્રહ, માન્યતા, ધારણા બધા સાકાર છે. હવે આ સાકાર વસ્તુને છોડવાની છે તો નિરાકારમાં આપણે અંદર જઈ શકીએ. જેટલું સાકારને તમે છોડો છો એવું તમે નિરાકારની નજીક આવો છો. અને છોડવામાં કઈ છોડવાનું નથી. તમને આમ દેખાય, ચોખ્ખું દેખાય. આમાં કઈ કરવાનું કે આમ ફેંકી દેવાનું કે આમ કઈ છે નહીં. તમને દેખાણું કે આની કિંમત કેટલી છે, આની વેલ્યુ કેટલી છે, બસ એટલી જ હોય. આનો શું થાય? દેહ બંધાતો હોય. તમારી પ્રેઝન્ટ મોમેન્ટનો દેહ બંધાય. એક નવું ડાયમેન્શનમાં તમે પ્રવેશ કરો. પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ એક પ્રકારનો પિંડ છે. એ પિંડ બંધાય એને જ આપણે તુર્ય અવસ્થા કહેવાય. અને એ પિંડ બંધાય એટલે ઇમોશનલ બોડી બને, મેન્ટલ બોડી બને, કોન્શિયસ બોડી બને, ગર્ભ બને.
હવે આપણે રિયલ સેન્સમાં સાચા ડાયમેન્શનની અંદર આપણે હોય તો નવા પ્રકારનું આપણું બોડી બને, નકર કેવી રીતે બને? શાસ્ત્રોએ દ્વિજ આને કીધું. શાસ્ત્રોમાં જે દ્વિજ પોતાની અંદરથી પોતાનો જન્મ આ દ્વિજ એટલે તમે આ શબ્દ વાપરો, આ શબ્દ હોય. એટલે આવી રીતે તમે ગોતો, તમારી અંદર ગોતો. મને કે દ્વિજ એટલે દ્વિજ શબ્દ બરાબર છે કે દ્વિજ એટલે જન્મ આપવો, પણ એક્ઝેક્ટ અંદર ક્લેરિટી નથી આ શું છે, વસ્તુ શું છે. એટલે આપણે એમ માનતા હોય કે અન્ડરસ્ટેન્ડિંગ છે. દ્વિજ એટલે બીજો આપણાથી જન્મ થવો, એ આપણે સમજી ગયા, સમજ્યા નથી. સમજવા માટે આખું ડાયમેન્શન જોઈએ, કયા ડાયમેન્શનમાં જાય તો આપણો જન્મ થાય રિયલ સેન્સમાં. એટલે તમે આ રીતે ગોતો કે શબ્દ ઉપર આપણે કેટલો ફોકસ કરેલો છે કે શબ્દની ક્લેરિટી હરખી નથી, એનું જે મનન હોય એ હરખું નથી. એટલે એ મનન ત્યારે હરખું થાય કે જયારે આપણી અંદર પ્રેમ હોય કે મારે ગોતવું છે સત્ય શું છે. શબ્દની સાથે હું સંતુષ્ટ નથી, મનનની સાથે સંતુષ્ટ નથી, હું તો એકચ્યુઅલ જે છે એને જાણવા માંગુ છું. આમ ઉઘાડ થો. આપણે જે ઇન્ફોર્મેશન છે ને એને અન્ડરસ્ટેન્ડિંગ માની છે, ઇન્ફોર્મેશન અન્ડરસ્ટેન્ડિંગ એની મજા હોય. ઇન્ફોર્મેશન તમે કોકને આપો તો બધા વખાણ કરે કે આને કેટલું જનરલ નોલેજ કેટલું છે, અધ્યાત્મનું જ્ઞાન કેટલું છે. એટલે બધા જે દોડે છે એ એટલે દોડે છે કે એક પ્રકારનું વ્યક્તિત્વનું નિર્માણ થાય આપણી પર્સનાલિટી.